સુરતથી સમાચાર આવી રહ્યા છે। પાર્કિંગ દિવાલ પડવા મામલે ખુલાસો થયો છે। મનપાના આસિસ્ટન્ટ કમિશનરે ખુલાસો કર્યો છે। મનીષ ડોક્ટરે ડેવલપર્સ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। શિવ રેસિડેન્સીની ઘટના ડેવલપર્સની બેદરકારીના કારણે બની છે। ડેવલપર્સ, આર્કિટેક્ટ, સ્ટ્રક્ચર એન્જિનિયરિંગના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે। સાઇટ સુપરવાઇઝર તેનું પણ લાયસન્સ રદ કરવામાં આવ્યું છે। આસિસ્ટન્ટ એન્જિનિયર કેતકીબેનને નોટિસ પાઠવવામાં આવી છે। શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે। નાયબ શહેરી વિકાસ અધિકારી ધર્મેશ પટેલને પણ નોટિસ પાઠવવામાં આવી છે। મનપાએ ડેવલપર્સની બાંધકામની રજા ચિઠ્ઠી રદ કરી છે। ડેવલપર્સનું મહાનગરપાલિકાએ અનિચ્છનીય મુદત સુધી બાંધકામ બંધ કર્યું। વિવાન તરીકે ઓળખાતા પ્રોજેક્ટમાં બેઝમેન્ટ અને ડી વોલનું જે કામ ચાલતું હતું એ દરમિયાન ડી વોલના ડાયાફ્રામ વોલના એન્કર વાયરો તૂટી પડતા દિવાલ ધસી ગયેલી અને જેમાં એને લાગુ પૂર્વ તરફે જે શિવ રેસિડેન્સી છે એની કમ્પાઉન્ડ વોલ અને પાર્કિંગનો શેડ પણ ધસી ગયેલો, જેની જાણ કોર્પોરેશનને થતાં મધ્યસ્થ શહેર વિકાસ ખાતા અને સાઉથ વેસ્ટ ઝોનની કચેરીએથી તાત્કાલિક સાઇટ પર પહોંચી અને કામગીરી શરૂ કરવામાં આવેલી હતી। એમાં પોલીસને જાણ કરતાં પોલીસ પણ હાજર રહેલી અને એમને પૂરેપૂરો સહકાર ત્યાં જે એકઠા થયેલા લોકો હતા એનો વ્યવસ્થિત પ્રબંધ કરવામાં રહેલો છે। જ્યારથી કોર્પોરેશનને ખબર પડી છે ત્યારથી સતત કામગીરી બચાવ સલામતીના પગલાં ભરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે।